દર્શક મિત્રો પ્રણામ, વંદે માતરમ. આપણા સંવાદનો સિલસિલો ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. આપના એટલા બધા પ્રશ્નો આવે છે, મને ખૂબ આનંદ થાય છે. અને જે લોકોને પરિણામ મળ્યા છે એ લોકો પણ આવીને મળી જાય છે, ત્યારે આનંદ અમારો કેટલો બધો બેવડાતો હશે. વિગત કેટલાક એપિસોડ પહેલાં મેં વાળ માટેનું એક ચૂર્ણ લખાવેલું. ઘણા લોકો એના પ્રયોગો શરૂ કરી દીધા છે. તો હવે નવા પ્રશ્નો એવા આવ્યા છે કે ભાઈ તમે વાળ ખરી ગયા પછીના ઉપચારો બતાવો છો, વાળ સફેદ થઈ ગયા પછીના ઉપચારો બતાવો છો, પરંતુ કોઈ વાળમાં નુકસાન જ ના થાય પહેલેથી જ જો અમે તકેદારી રાખીએ તો વાળ સફેદ કેમ થશે, ખરશે કેમ? એવું ન થાય એનો કોઈ ઉપચાર બતાવો ને. તો મિત્રો, વાળ સફેદ થવા માટેનું તો હું છાતી ઠોકીને ના કહી શકું, કારણ કે ખાનપાન જ એટલું બધું એસિડિક છે. તો ઘણી બધી વસ્તુઓ જીવનમાં એડવાન્સ ચાલી રહી છે. ઉંમર બી એડવાન્સ થઈ ગઈ છે, બહુ જલ્દી લોકો મોટા થઈ જાય છે, ઘરડા થઈ જાય છે, કન્યાઓ બહુ જલ્દી જવાન થઈ જાય છે. બ્રાઝિલમાં તો 7 વર્ષની છોકરી પણ મા બની છે. રજસ્વાલા પણ જલ્દી થઈ જાય છે કન્યાઓ. છોકરાઓ પણ બહુ જલ્દી મોટા થઈ જાય છે. તો એવા સંજોગોમાં જ્યાં બધું એડવાન્સ ચાલી રહ્યું છે, ત્યાં શરીરની બધી જ ગતિઓ એડવાન્સ ચાલવાની. બધા જ આશ્રમો 60-70 પતી જાય છે. ગૃહસ્થાશ્રમ હોય, વાનપ્રસ્થાશ્રમ હોય, સંન્યાસ આશ્રમ હોય, એ બધું જ બહુ જલ્દી પતી જાય છે. 100 વર્ષ સુધી ભાગ્યે જ બહુ ઓછા લોકો જાય છે. આજે હું સરસ મજાનું એક ચૂર્ણ તમને લખાવું છું, જેમની એવી અપીલ છે કે કોઈ નુકસાન જ ના થાય, ભલે લાંબા ગાળે લઈએ, ફાયદો જ થયા કરે, વાળ મજબૂત જ રહ્યા કરે, વાળનું કોઈ ટેન્શન ના રહે, વાળ તરફ વિશેષ ધ્યાન જ ના આપવું પડે, એવું કંઈ લખાવ ને. હું એવું લખાઈ દઉં છું. પણ મિત્રો, તમે લાંબા સમય માટે આ ચૂર્ણ ચાલુ રાખો કે જે ફાયદા સિવાય કશું જ નહીં કરે. અદ્ભુત ચૂર્ણ છે. અને ડોસીમાના વૈદાનું જે એક ભાગ છે એવું છે, ઘરઘરાવ છે, ઘરે બનાવી શકાય એવું છે, અને પરિણામદાયી છે. આનો પ્રચાર પણ થઈ શકશે એવું છે. શું શું ફાયદા થશે? વાળને લગતા ફાયદા થશે, આયનને લગતા ફાયદા થશે, શરીરમાં ઠંડક થઈ જશે, ઊંઘ સારી આવશે, વાળ ખરવાનો સિલસિલો લાંબા ગાળે શરૂ થશે, વાળ સફેદ થઈ રહેવાનો સિલસિલો લાંબા ગાળા પછી શરૂ થઈ જશે, વાળ ઘટાદાર જ રહેશે, વાળ ખરવાનું પ્રમાણ નહીવત થઈ જશે. આવા બધા ફાયદાવાળું આ ચૂર્ણ હું તમને લખાવું છું. તમે લખી લો અને બનાવી લો અને ફટાફટ ચાલુ બી કરી દો. એના માટે મિત્રો, તમારે 5 ગ્રામ જેટલી ઇલાયચી છોલીને એનું ચૂર્ણ બનાવી લેવાનું. એમાં 2.5 થી 3 ગ્રામ જેટલી લવિંગ પણ ભૂકો કરી નાખવાની છે પેલા ઇલાયચીના ચૂર્ણ સાથે. પછી 3 થી 5 ગ્રામ જેટલી ગુલાબની પંખડીઓ સુકાઈ ગયેલી હોય, જે છાયડામાં સૂકવેલી હોય, એને હાથથી આ રીતે પાવડર કરીને ઇલાયચી અને લવિંગમાં ભેગી કરી દો. પછી 50 ગ્રામ જેટલા આમળાનું ચૂર્ણ લેવાનું છે, સૂકા આમળાનું ચૂર્ણ. 50 ગ્રામ જેટલા ભાંગરાનું ચૂર્ણ લેવાનું છે. 50 ગ્રામ જેટલી ખડી સાકરનું ચૂર્ણ. થોડું થોડું બનાવજો, કારણ કે એમાં ખડી સાકર નાખવાની છે. એમાં જો ભેજવાળી ચમચી જશે તો એમાં કીડા પડશે, કારણ કે ખડી સાકર આવી ગઈ. પછી 50 ગ્રામ કાળા તલ લેવાના. આ બધી વસ્તુઓ તમે ભેગી કરી દો, એક બોટલમાં ભરી દો, ડાઇનિંગ ટેબલ પર જ મૂકો. રાત્રે ભોજન પછી પણ મુખવાસ તરીકે આ લો, બપોરના ભોજન પછી પણ મુખવાસ તરીકે આ લો, ચાવીને ખાઈ જાઓ. એવું હોય તો એમાં 50 ગ્રામ વલિયારી પણ ઉમેરી દો, એટલે મુખવાસનો મુખવાસ થઈ જાય. વધારે ટેસ્ટી બનાવવાનું તો એમાં ધાણા દાળ બી ઉમેરી દો 50 ગ્રામ, પણ થોડી વાટીને લેજો. તો મુખવાસનો મુખવાસ, દવાની દવા,
વાળનો ફાયદો, કાળા તલ છે એટલે ત્વચા પણ ડ્રાય નહીં થાય. ગુલાબની પાંખડીઓ નાખી છે, ઇલાયચી નાખી છે એટલે પિત્ત બી નહીં થાય. ખડી સાકરના લીધે ગ્લુકોઝનું પ્રમાણ જળવાયેલું રહેશે. ડાયાબિટીસ હોય તો ખડી સાકર નહીં નાખવાની. આમળાના લીધે શરીરમાં વિટામિન સીનો જથ્થો, આયર્નનો જથ્થો ભરપૂર રહેશે. તમને ફાયદા જ ફાયદા થશે મિત્ર. તમે આ કરીને જુઓ. આમાંય આપણે ભોજન પછી કેટલાય ઘરોમાં એવો રિવાજ છે કે ગુલકંદ ખાય છે લોકો. તો આપણે ગુલાબની પાંખડીઓ પણ આમાં આવરી લીધી છે. ગુલકંદ ખાવાનો શોખ હોય તો ગુલાબની પાંખડીઓ 5 કે 7 ગ્રામ લેજો. પ્રમાણ થોડું પ્લસ માઇનસ તમે કરજો, પણ આ તત્વો તમે લેજો જે 5-7 તત્વો બતાવે છે. અને બેઉ સમય ભોજન પછી મુખવાસ તરીકે આનો ઉપયોગ કરજો. પછી નાસ્તો કરવા ના બેસી જતા. ઘણા લોકોને ગમી જાય તો પછી 2-4 ચમચી ખાઈ જાય છે. યાદ રાખો કે આ ઔષધિ પણ છે, એમ ભાંગરો છે. તો મિત્રો અદ્ભુત ફાયદા થશે. એવા સંજોગોમાં તમે સમજો 15 દિવસે એકવાર 3 ચમચી આમળા પાવડરમાં થોડું પાણી નાખીને માથે લેપ કરજો. વાળ સફેદ બહુ થઈ ગયા હોય તો અડધો કલાક પછી ધોઈ નાખજો. વાળ કાળા થવાનો આરંભ થઈ જશે. ખરવાના તો રોકાઈ જશે. માથે તાપ પડવા દેજો. સલાડ ભરપૂર ખાજો. મિત્રો બહુ સસ્તામાં સસ્તો આ સોદો છે. સસ્તામાં સિદ્ધપુર જવાના ઉપાયો છે. કરો તો ભરપૂર ફાયદા થશે. બનાવી રાખો. તમારા ડાઇનિંગ ટેબલ પર આ ચૂર્ણ હોવું જોઈએ, મુખવાસ હોવો જોઈએ. બીજા બધા મુખવાસ કરતાં તો આ મુખવાસ લાખ દરજે શ્રેષ્ઠ છે. અસ્તુ. વંદે માતરમ. ધરતી પર અવતરેલા ભગવાન શિવના ચરણોમાં આ એપિસોડનો શ્રેય અર્પિત કરું છું. જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું. વંદે માતરમ.